તેઓ ઓલ ઇન્ડિયા હરખાણી પરિવારના આપ પ્રમુખ છો. શુભમ એવન્યુ મોટા વરાછા, જેના પણ આપ પ્રમુખ છો. ફાઉન્ડર એન્ડ CEO ટેકનોમાર્જિન સોફ્ટવેર કંપનીમાં આપ કાર્યરત છો. 16 દેશોમાં આપે પરિભ્રમણ કર્યું છે અને 15 વર્ષથી ટેકનોલોજી ઇન્ફોર્મેશનની અંદર આપ અનુભવી છો અને અલગ અલગ દેશોની અલગ અલગ ભાષાઓમાં પણ આપ માહિર છો. આપ આપના દિલના ઉદ્ગાર, પોતાની દિલની શુભ ભાવનાઓ આજના કાર્યક્રમને અનુરૂપ અમારી સમક્ષ રજૂ કરશો. ભ્રાતા શૈલેષભાઈ. ઓમ શાંતિ. બોલતાની સાથે ઉચ્ચારણ કરતાં કરતાં જ જે શાંતિની અનુભવ થાય, બહુ ઓછા સમયથી હું જોઈન્ટ થયો છું. સૌ પ્રથમ શુભેચ્છા દક્ષાબેન, તૃપ્તિબેન, અને આપણા વિસ્તારમાં જે આ સેન્ટર છે એ સેન્ટરના દ્વારા હું તો ઓછા સમયમાં જ્યારે આવ્યો ત્યારે કંઈક લઈને જાઉં છું. રાજેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી વાત ને તમારું ઇનિશિયેટિવ જે છે એ ઇનિશિયેટિવની ખરેખર બહેનો માટે નહીં, ઘર નહીં, દરેક સોસાયટીઓમાં જરૂર છે. અને બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની વાત કરું તો ડેફિનેટલી ખાલી ગાઈડન્સ ને માર્ગદર્શન નહીં, પણ એમ કહીને ડાયરેક્શન. કેમ કે મંત્રોનો ઉચ્ચાર, હું હરિબાબા સાથે વાત કરતો હતો હમણાં, કે 10 વર્ષ સુધી એક મંત્ર મારા ગુરુ એ આપેલો, પણ ખાલી મંત્રથી ઘણી બધી વાર કામ ન થતું હોય. માર્ગદર્શન જરૂરી છે. સલાહ તો બહુ ફ્રીમાં મળે છે, પણ એની સાથે જ્યારે માર્ગદર્શન, હું જ્યારે બી આવું છું સેન્ટરમાં, તો આ જ કરવાનું છે અને આ જ કરવું જોઈએ એ કહેવાવાળા અત્યારે સંખ્યા બહુ ઓછી છે. તમને આમ કરવું જોઈએ, આમ કરાય, એ એમ કે ને અર્થહીન સેન્ટેન્સ હોય કે તમને એક સંકોચનમાં નાખી દે કે આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. અહીંયા આ સેન્ટરમાં ખરેખર મેં એવું જાણ્યું કે આ કરાય તમારા પોતાના માટે. ધંધો અને બિઝનેસ ને ઘર તો આપણે ચલાવતા જ હોય, પણ તમારે પોતાના માટે, સેલ્ફ માટે શું કરવું જોઈએ એની એક સાચી માર્ગદર્શન આ સેન્ટરમાં મળે છે. થેન્ક યુ. બધા બહેનો જે ભાવનાથી, જે ડાયરેક્શનથી જે ફોલોઅપ લે છે, એવું નહીં કે વન ટાઈમ ઇન્વિટેશન આપી દીધું, પણ આવોની ભાવના અને કંઈક લઈને જાઓ તમારા માટે, એવી જ એ માર્ગદર્શન મળે છે. રાજેશભાઈ, તમે જે વાત કરી એ તો પાછું આજનો દિવસ મને એમ થતું હતું કે શું હશે. હું બેનને, ઉષાબેનને પૂછતો હતો કે શું રૂપરેખા છે, શું કયો કાર્યક્રમ છે, કયા વિષય ઉપર છે, અને વિષય એકદમ આઉટ, એમ કહે ને કે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. સોસાયટીમાં ને મારા પરિવારનું મેનેજમેન્ટ કરતાં પ્રમુખ છું, એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબોની ખરેખર વિનંતી હોય કે બહેનોને ને તમારા સોસાયટીના બહેનોને કહો કે સૂકો કચરો ને ભીનો કચરો બે અલગ રાખે, બંનેને મિક્સ ન કરે, એનાથી વાસ આવે કે જે સંચાલન કરતા હોય એને તકલીફ થતી હોય. વાત મારે વધારે કરવી છે તમારી સાથે કે આવા ઇનિશિયેટિવને તમે કદાચ ગવર્મેન્ટ લેવલે કરતા હશો તો બી સારી વાત છે, ને ન કરતા હોય તો કદાચ અમારે કરાવવું છે. સોસાયટીઓને ખાસ જરૂર છે. બહેનોને તમે જે આ સાત્વિકતાની વાત કરી, એ બહેનોમાં તો શક્તિ છે જ. આ બધી બહેનો જ શક્તિ છે. બ્રહ્માકુમારીઝ વિદ્યાલય એટલે ઓનલી એન્ડ ઓનલી વિમેન્સ, અને વિમેન્સ એમ્પાવરમેન્ટ એટલે કે બહેનો જો ખાસ કરીને એવું સંકલ્પ લઈ લે કે આપણે કરવું છે જેનાથી આપણા ઘરને ફાયદો થાય એમ છે, આપણી સ્વાસ્થ્યને ફાયદો થાય એમ છે. અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ છે હેલ્થનો, સ્વાસ્થ્યને લઈને, કે હું 100 રૂપિયાનું ફ્રૂટ લાવું છું રાજેશભાઈ, તોય મને ખબર નથી કે આ ફ્રૂટ કેટલું ફ્રૂટફુલ છે. 100% રિસ્કી છે. કેમ કે આ જેટલા રસાયણો જેટલા વપરાય છે એને ઉત્પાદન માટે, ફાસ્ટ ઉત્પાદન માટે, કેમ કે જલ્દી બધાને મની મેકિંગ ઇઝ હેતુ થઈ ગયો છે હવે, કે જલ્દી પૈસા બનાવો, ઓછા ટાઈમમાં ઉત્પાદન થાય. પણ કરવું જોઈએ, પૈસા કમાવવા જોઈએ, સ્વાસ્થ્ય ચલાવવું જોઈએ, ઘર ચલાવવું જોઈએ. પણ ઇઝરાયલની જેમ તમે જે એક્ઝામ્પલ આપ્યું તૃપ્તિબેન, કે એ લોકો બીજાને નડતરરૂપ ન થાય એમ પૈસા કમાય છે.
આપણે સિસ્ટમ થોડીક નહીં પણ ઘણી બધી ઉલટી છે કે બીજાને દબાવીને પૈસા કમાવા કે જીવન જીવવું. જીવન જીવી નાખે ખબર ન પડવી જોઈએ. જોકે મને ખબર હમણાં સેન્ટરમાં આવ્યા પછી ઘણી બધી પડી કે યાર મારો બિઝનેસ તો ખાલી એક એમ કે ડ્રામા છે અને એ ડ્રામામાં હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. ખૂબ ખૂબ શુભેચ્છા. વડીલો બેઠા છે, હરિબાપા છે, ડૉક્ટર સાહેબ છે અને રાજેશભાઈ, તમે તૃપ્તિબેન, ખૂબ ખૂબ શુભેચ્છા વન્સ અગેન. આજનો દિવસનો જે કંઈ ટ્રેનિંગ છે એનો 100% લાવો લેવો જોઈએ. મારા વાઈફને, મારા ભાભીને, મારો પરિવાર પણ અહીંયા છે અને હું 100% કહીશ કે ધન્યવાદ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપના દિલના ભાવો, હૃદયના શબ્દ એ થોડીક વાતમાં ઘણી બધી વાતો કહી જાય છે. આપના